કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મજામાં. તમે કેમ છો? કૃષ્ણ. બસ જો ઓલ રાઈટ. ઇટ્સ પૂર્વી ફ્રોમ ટ્રોય અલાબામા. આજે હું ફરી મારા બધા બિઝનેસ કલીગ સાથે અમારો એપિસોડ નંબર 4 લઈને આવ્યા છીએ અમે. આજનો અમારો ટોપિક છે હાઉ ટુ સ્ટાર્ટ ધીસ ડિજિટલ બિઝનેસ સ્ટેપ બાય સ્ટેપ. સો અમારો આ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમે અમારા કોઈની પણ વેબસાઇટ ઉપર જઈને એને ચેકઆઉટ કરી શકો છો. એવરીથિંગ ઇન અ ડિટેલ તમે જોઈ શકો છો. અને પછી ઇફ યુ આર રિયલી ઇન્ટરેસ્ટેડ, ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ એન્ટર યોર નેમ એન્ડ યોર ઈમેલ એડ્રેસ એન્ડ દેન ગેટ રજિસ્ટર. સો વન્સ યુ રજિસ્ટર, તમને વેબસાઇટ ઉપરથી ઈમેલ આવશે. Then you have to pay 149 for the webinar. અને એ વેબિનારમાં તમને બધું જ ડિટેલમાં એક્સપ્લેન કરવામાં આવશે. વેબિનાર માટે તમારે પૈસા પે કરવાના છે, પણ ફર્સ્ટ સ્ટેપ લેવા માટે યુ ડુ નોટ હેવ ટુ પે અ સિંગલ પેની. સો વેબિનારમાં તમને બધું ડિટેલમાં બતાવવામાં આવશે કે હાઉ ડઝ ધીસ બિઝનેસ વર્ક્સ એન્ડ એવરીથિંગ ઇન અ ડિટેલ. એન્ડ દેન ધ થર્ડ સ્ટેપ ઇઝ that you write down all the questions you have. I'm going to let Dasna talk ahead all the other steps. Okay, yeah. Thank you. Yes. So, તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તમે લાઈક સાઈડમાં કોઈ ઇન્કમ શોધી રહ્યા હોય, તો જેમ પૂર્વિયાને કીધું એમ તમે અમારા કોઈ પણની વેબસાઇટ પર જઈને લોગિન કરી શકો છો. અને આમાં તમને ફ્રી વેબિનાર અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ તમે જોઈ શકો છો. લાઈક વીકમાં 2 વાર હોય છે, ટ્યુઝડે અને થર્સડે. એમાંથી તમે ટાઈમ પિક કરીને તમે જોઈ શકો છો. તમે રેકોર્ડ બી જોઈ શકો છો, તમને જેટલી વાર જોવું હોય એટલી વાર. અને તમે ડિસાઈડ કરો કે ઓકે મને જવું છે કે આ મને સ્ટેપ 1 અહેડ કરવું છે આ બિઝનેસમાં, તો એ વેબિનાર પર જ તમે તમને મેન્શન કર્યું કે 149 એ તમે પે કરી અને તમે લાઈક એ રિફંડેબલ હોય છે. તમે 149 પે કરો અને તમે ડિસાઈડ કરો કે તમને હવે નથી જોઈતું, કે આમાં તમને ઇન્ટરેસ્ટ નથી, કે તમે નહીં કરી શકો, તો તમને 30 ડેઝમાં રિટર્ન બી મળે છે. તો તમે લાઈક કોચની સાથે કમ્પ્લીટ કોલ ના કર્યો હોય તો 149 મળે. અને આ તમે લાઈક સોશિયલ મીડિયામાંથી બી કરી શકો છો. ઇઝી છે. આમાં કંઈ તમારે એટલું મોટું ઇન્વેસ્ટ બી નથી કરવાનું, લો કોસ્ટ હોય છે. એટલે તમારું કોઈ પણ સોશિયલ મીડિયા તમે યુઝ કરતા હોય, અત્યારે તો ઘણા બધા સોશિયલ મીડિયા છે, તમારું કોઈ પણમાં એકાઉન્ટ હોય, તમને પ્રિફર્ડ લાગે કે મને આમાં જવું છે, આ એકાઉન્ટમાં મને ઓપન કરવું છે અને મારે આમાંથી જ ગ્રો થવું છે ઓનલાઈન બિઝનેસમાં, તો તમે કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો. લાઈક ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટા, લિંક્ડઇન અને ફેસબુક, ટ્વિટર, કોઈ પણ યુઝ કરી શકો છો. ઓકે, તો કોઈ બી ક્વેશ્ચન હોય તો અમને રીચ કરી શકો છો. યસ, જેમ પૂર્વીબેન દક્ષાબેને કહ્યું તેવી જ રીતે કે તમે નામ અને ઈમેલ આઈડીથી અમારા કોઈના બી એમ પર રજીસ્ટર કરો છો તો તમને ઓટોમેટિકલી ઈમેલ આવશે, જે ફ્રી વેબિનાર હોય છે. 90 મિનિટ્સનો ફ્રી વેબિનાર હોય છે. એ જોવો તમારે ખૂબ જરૂરી છે, કેમ કે એમાં તમને વધુ ઘણું જાણવા મળે છે. પહેલાં તમે એમાં થોડી બિઝનેસ ઇન્ફોર્મેશન હશે એન્ડ પછી બધા હશે કે જે બીજી એમાંથી આવે છે, બીજી ડિગ્રી બી એ લોકો જોડે હોય છે, તો કેવી રીતે એ લોકો સક્સેસ થયા છે આમાં. એટલે ફ્રી વેબિનાર જોવો ઘણો જરૂરી છે. અને જસ્ટ 90 મિનિટનો હોય છે. તમે સોશિયલ મીડિયા પર એવી રીતે ઘણો ટાઈમ અવર્સ તમે સ્પેન્ડ કરો છો, તો તમે 90 મિનિટ્સ તો કરી શકો છો. અને એવું જરૂરી નથી કે તમે લાઈવ જોવું, એનો રિપ્લે પણ તમે જોઈ શકો છો. મેં ખુદ બી જ્યારે આ જોઈન કર્યું ત્યારે 2 થી 3 વાર મેં વેબિનાર જોયા હતા. પછી મેં ડિસાઈડ કર્યું બીજો સ્ટેપ કે એકચ્યુઅલી તમારે આગળ જવું છે કે નથી જવું. અને જો તમે વેબિનાર જોઈને જેના અંડરમાં તમે રજીસ્ટર કર્યું હોય એને તમે રીચ આઉટ કરો, તમે ક્વેશ્ચન કોઈ હોય તો તમે એમને પૂછી શકો છો, તો તમને મેન્ટોર ગાઈડ કરશે કે આગળ તમારે કેવી રીતે કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ. દેટ્સ ટ્રુ. યા, સ્ટેપ બહુ જ ઇઝી છે. આમાં કશું હાર્ડ વસ્તુ નથી. બીજા લાઈક તમે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, રાઈટ, ક્લોથિંગ સ્ટોર છે કે ઓનલાઈન ગ્રોસરીઝ પણ છે. ઘણા બધા વેબસાઇટ્સ હવે ઓફર કરતા હોય છે કે જ્યારે તમે પહેલાં લાઈક એડ કરો તમારું કાર્ટમાં, પછી એન્ડ ઓફ ધ કાર્ટ તમને એમ કે ક્રિએટ યોર અકાઉન્ટ કરીને મોસ્ટલી કરતા હોય. અધરવાઇઝ પહેલાં એવું કહેતા હોય કે સાઇન અપ વિથ ઈમેલ ટુ ગેટ લાઈક
સમ પર્સન્ટેજ ઓફ ડિસ્કાઉન્ટ. સેમ એવી જ રીતે આ બી એક અમારું બી સેમ ડિજિટલ બિઝનેસ. અમે લોકો અમારું સ્ટેન્ડ અલોન સ્ટોર નથી, અમે જે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ જ કરી રહ્યા છે, રાઈટ? તો અમારી વેબસાઇટ એ જ અમારો સ્ટોર છે, અને વેબસાઇટ ઉપર તમે જાઓ છો એટલે ઘણી બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને ઓલરેડી વેબસાઇટ ઉપર આપેલી છે, ઇન્ક્લુડિંગ કે અમે ક્યાંથી છે, અમારી સ્ટોરી શું છે, વેબસાઇટ લેજિટ છે કે નહીં, બધું તમને એક વેબસાઇટ ઉપર વિઝિટ કરશો એટલે ડેફિનેટલી મળવાનું જ છે. અને લાઈક બધા ઓલરેડી સ્ટેપ્સ કહી દીધેલા છે, ઇટ્સ ઇઝી. લાઈક બીજા બધામાં તમે તમારું નામ ને ઈમેલ એન્ટર કરી જ રહ્યા છો, એવી રીતે તમે નામ ને ઈમેલ એન્ટર કરશો એટલે સેમ ટાઈમે બી તમે વેબિનાર જોઈ શકો છો. ઈચ વેબસાઇટમાં એવરી ટાઈમ તમે જ્યારે રજીસ્ટર કરો છો તો રિપ્લે વેબિનાર રાઈટ હવે અવેલેબલ હોય છે, અને તમે પોતાની લાઈક આપણે હિન્દી લેંગ્વેજમાં બી આ વેબિનાર જોઈ શકીએ છીએ. જો તમને એવું લાગે કે ઇંગ્લિશમાં તમને અન્ડરસ્ટેન્ડ કરવું થોડું હાર્ડ પડી રહ્યું છે તો તમે એને તમારી પોતાની લેંગ્વેજમાં ચેન્જ કરીને બી જોઈ શકો છો. અને વેબિનાર લાઈક 90 મિનિટ ઇટ્સ નોટ એટલું બધું નહીં. આપણે મૂવી 3 કલાકનું જોઈએ છે, સોશિયલ મીડિયા ઉપર 2 થી 3 કાઢી નાખીએ છીએ, રાઈટ? ઇવન ટ્રેલર બી અત્યારે અમુક મૂવીના ટ્રેલર બી બહુ લોંગ હોતા હોય છે, તો 90 મિનિટ તો નીકળી જ શકે. પણ જો તમને એવું લાગતું હોય કે તમારી જોડે 90 મિનિટ નથી, તમારે શોર્ટ વર્ઝન ઓફ વેબિનાર જોવો છે, તો તમે જેના બી થ્રુ રીચ આઉટ, લાઈક તમે રજીસ્ટર થયા હોય, તમે એમને રીચ આઉટ કરી શકો છો, અને એ તમને પ્રોવાઈડ કરશે શોર્ટ વર્ઝન ઓફ વેબિનાર. તમે એ બી જોઈ શકો છો. અને રાઈટ હવે તમને અમુક બિઝનેસ ગ્રુપ્સમાં બી તમે જોઈન થઈ શકો છો. સો બધું એક્સેસ તમને જ્યારે તમે વેબસાઇટ ઉપર રજીસ્ટર કરો છો ત્યારે બધું એક્સેસ તમને મળી રહે છે. યા રાઈટ. જેમ આગળ બી કીધું છે કે જ્યારે તમે સ્ટાર્ટ ત્યારે કરો છો ત્યારે તમને 90 મિનિટનું કોમ્પ્લિમેન્ટરી વેબિનાર મળે છે. 90 મિનિટનું એટલા માટે છે બિકોઝ આપણે ઓલમોસ્ટ શોધતા હોય છે કે ટાઈમ ફ્રીડમ. સો 90 મિનિટ્સનું વેબિનાર એટલા માટે જ હોય છે કે તમે તમારી રીતે તમારા કોઈ બી ટાઈમે તમે વેબિનાર જોઈને પછી તમે ડિસાઈડ કરો કે તમારે આ બિઝનેસમાં જોઈન થવું છે કે નથી. તમને કોઈ બી ક્વેશ્ચન્સ આન્સર હોય તો તમે એ બી અમને જેના થ્રુ તમે રજીસ્ટર કર્યું છે એમને બી તમે જણાવો, અને તમને એ લોકો તમારા જે બી ડાઉટ છે એ બધા ક્લિયર કરશે. મારા મેઇન કોચ અહીંયા જ છે, જે ધરતી મેમ છે. મેં બી બહુ જ ક્વેશ્ચન્સ આન્સર કર્યા છે જ્યારે આ બિઝનેસમાં હું જ્યારે જોઈન થઈ હતી ત્યારે. સો યા તમે કોઈ બી પ્રોબ્લેમ વગર તમે એને ક્વેશ્ચન્સ આન્સર કરો, એ તમારા ક્વેશ્ચન્સને સોલ્વ કરશે. અને આગળ પછી તમને અગર તમે ટ્રુલી તમે જોઈન થવા માંગતા હો તો તમને એ આગળની ઓલ ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરશે. આફ્ટર ડેટ થર્ડ જે સ્ટેપ છે એ $149 હોય છે, જે રિફંડેબલ હોય છે. એન્ડ આફ્ટર ડેટ અગર તમે જોઈન થાવ છો એ પે કરીને પછી તમને એની પછી મેઇન જે ડિટેલ્સ હોય છે એ બી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સો બેઝિકલી આ બિઝનેસ એના માટે જ છે કે ફ્રીડમ તમને મળે. સો યા. તમે બી કોઈ એવી જોબની શોધમાં હોય તો તમે તો ટાઈમ ફ્રીડમ વર્ક ફ્રોમ હોમની શોધમાં હોય તો આ ડિજિટલ બિઝનેસ તમારા માટે બેસ્ટ છે. એ તમને ટાઈમ ફ્રીડમ પણ આપે છે અને ફેમિલી સાથે બી તમે ટાઈમ સ્પેન્ડ ઇઝીલી કરી શકો છો. જેમ મારા બધા ફ્રેન્ડ્સે તમને જણાવ્યા એ પ્રમાણે એમાં 149 જ પે કરવાના હોય છે કે જે એફોર્ડેબલ છે, અને તમને ટ્રાવેલ પીરિયડ આપવામાં આવે છે જેમાં તમે ડિસાઈડ કરી શકો કે ડિજિટલ બિઝનેસમાં શું છે, એમાં શું વર્ક કરવાનું છે, ડિટેલ્સ બધી તમને અમારી ઇન્ફોર્મેશન તમને મળે છે. અને વેબિનાર તમે જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે આ બિઝનેસમાં એકચ્યુઅલી કોણ કરે છે અને કેવી રીતે કરવાનું છે, બધી ડિટેલ્સ તમને જાણવા મળશે. તો યા ઇટ્સ બેસ્ટ. સો તમને અમે છએ જે બધા ઇન્ફોર્મેશન આપી, આઈ હોપ કે યુઝફુલ હશે. હજુ પણ તમને કોઈ પણ ક્વેરી હોય કે ક્વેશ્ચન્સ હોય, રીચ આઉટ ટુ અસ. અમને 6 માંથી કોઈને પણ તમે વેબસાઇટ ઉપર પણ રીચ આઉટ કરી શકો છો. અમારી બધી જ ઇન્ફોર્મેશન આઉટ ધેર છે ને હોપફુલી યુ ગાઈઝ વિલ બી જોઈન અસ ટુ. ફરી મળીશું આપણે એક નવા એપિસોડ અને એક નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.